સ્વાગત છે મારી ચેનલ શિયારી રસોઈ ઘરમાં। બસ પાણી ઉમેરો અને ઢોસા અથવા તો હાઈ પ્રોટીન ચીલા માત્ર 5 મિનિટમાં રેડી। દહીં કે આથાની ઝંઝટ વગર જ ટેસ્ટી નાસ્તો બની અને રેડી કરીશું। સાથે જ લીલા નારિયેળના ઉપયોગ વગર જ સુપર ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોકોનટ ચટણી બનાવીશું। દાળ ચોખાથી બનતો આ નાસ્તો ઘરે એક વખત બનાવવા જેવો છે। મારી ગેરંટી છે તમને પણ ખૂબ જ ભાવશે। એક વખત મારી આ સિમ્પલ અને સરળ રીતથી ઘરે આ નાસ્તો બનાવી અને જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો દાળ ચોખાનો નવો નાસ્તો બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા 1 કપ ભરી અને ચોખા લઈ લીધા છે। તેની સાથે જ અડધો કપ ભરી અને આપણે ચણાની દાળ એડ કરી દઈશું। તો તમારા ઘરમાં કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું અને તે વાટકીના માપથી જ બધું તમારે એડ કરતું જવાનું છે। ત્યારબાદ અડધો કપ ભરી અને મેં તુવેરની દાળ લીધી છે, તેની સાથે અડધો કપ ભરી અને મગની દાળ લઈ લીધી છે। હવે આપણે બધી જ વસ્તુને 2 થી 3 વખત સાફ પાણી વડે ધોઈ લઈશું અને ઉપર સુધી પાણીને આપણે ભરી અને આખી રાત માટે પલળવા મૂકી દઈશું। જો તમારી પાસે સમય ખૂબ ઓછો હોય તો તમારે ગરમ પાણીમાં પણ પલાળી અને રેડી કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા દાળ ચોખા સારી રીતે પલળી ગયા છે, દાળ પણ હાથ વડે સારી રીતે તૂટી રહી છે। હવે આપણે દાળ અને ચોખામાંથી બધું જ પાણી અલગ કરી લઈશું। આ બેટર બનાવતી વખતે માત્ર આપણે પાણીનો જ ઉપયોગ કરવાનો છે, છાશ કે દહીંની પણ જરૂરત નથી પડતી। હવે આપણે દાળ ચોખાને મિક્સર જારમાં એડ કરી દઈશું। અત્યારે આપણે પાણી એડ નથી કરવાનું, પહેલાં ફાઇન આવું આપણે પીસી લઈશું અને ત્યારબાદ અડધા કપથી થોડું ઉપર આપણે પાણી એડ કરવાનું છે। જ્યારે આપણું સારું એવું વટાઈ જાય દાળ અને ચોખા ત્યારે જ પાણી એડ કરવાનું। પાણી એડ કરી અને હવે આપણે તૈયાર થયેલા બેટરને એક અલગ વાસણમાં લઈ લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બેટરમાં અત્યારથી જ કેવા સરસ બબલ્સ આવી રહ્યા છે, તેનો મતલબ છે કે ફર્મેન્ટેડ થઈ અને આપણું રેડી થઈ ગયું છે બેટર, આથાની ઝંઝટ પણ નથી। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મિક્સર જારમાં થોડું એવું પાણી એડ કરી અને બધું બેટર લઈ અને લઈ લઈશું। હવે સારી રીતે તેને મિક્સ કરી લઈશું। તો જ્યારે આપણે મીઠું બેટરની અંદર મિક્સ કરતા હશું ત્યારે જ આપણને દેખાશે કે આપણું બેટર કેવું સરસ પરફેક્ટ ફ્લફી એવું તૈયાર થયું છે। તો અહીંયા બેટરને આપણે સાઈડમાં મૂકીશું અને ચટણી રેડી કરીશું। તો મેં અહીંયા સૂકા ટોપરાને પાણીમાં પલળવા માટે મૂકી દીધા હતા અને તેની સાથે જ હવે આપણે એક વઘારિયાના અંદર તેલ એડ કરીશું। ત્યારબાદ તેની અંદર 1/4 કપ જેટલા શિંગદાણા અને 1/4 કપ જેટલી દાળિયાની દાળ એડ કરી દઈશું। તમારી પાસે દાળિયાની દાળ ન હોય તો તમે દાળિયામાંથી ફોતરા નીકાળી અને એ પણ ઉપયોગમાં લઈ શકો છો। હવે આપણે તેને સારી રીતે રોસ્ટ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે કેવા સરસ એવી સુગંધ આવવા લાગી છે અને તે સારી રીતે રોસ્ટ થઈ ગયું છે। હવે તેને આપણે ઠંડુ થવા માટે મૂકી દઈશું। ત્યાં સુધીમાં એક મિક્સર જારની અંદર પલાળેલા ટોપરા, તેની સાથે જ આપણું તૈયાર કરેલા શિંગદાણા અને દાળ એડ કરી દઈશું। ત્યારબાદ મેં અહીંયા લીલા મરચાં, ફુદીનો, ધાણિયાનો દાઠિયાવાળો ભાગ મેં અહીંયા લઈ લીધો છે, તે પણ આપણે એડ કરી દઈશું। આ રીતે એક વખત ચટણી બનાવજો, ખૂબ જ ટેસ્ટી એવી આ ઢોસા અથવા ચીલા સાથે લાગે છે। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। તો અત્યારે આ સ્ટેજ ઉપર આપણે 1/4 કપથી પણ થોડું ઓછું પાણી એડ કરીશું અને એક વખત સારી રીતે પેસ્ટ થઈ જાય ત્યારબાદ ફરીથી 1/4 કપ જેટલું પાણી એડ કરી દેવાનું અને તમે જોઈ શકો છો કે ચટણીની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ। ફરીથી વઘારિયામાં તેલ ગરમ કરવા મૂકીશું, તેની અંદર રાઈ એડ કરીશું। રાઈ આપણી સારી રીતે તતડી જાય ત્યારબાદ આપણે તેની અંદર જીરું, હિંગ, ચણાની દાળ અને અડદની દાળ એડ કરીશું। મીઠા લીમડાના સાથે જ પાન એડ કરી દઈશું અને વઘારને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। આ વઘારથી ચટણીમાં રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટ આવે છે। હવે આપણે રેડી કરેલા વઘારને ચટણીમાં રેડી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા તૈયાર છે લીલા નારિયેળના ઉપયોગ વગર જ સુપર ટેસ્ટી એવી રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોકોનટ ચટણી। આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને કોઈને ખબર નહીં પડે કે તમે આ ચટણી લીલા નારિયેળના જ બનાવી છે।
વખત જરૂરથી ટ્રાય કરવા જેવી છે આ ચટણી પણ. હવે આપણે ઢોસા અથવા તો ચીલા બનાવી લઈએ. તો અહીંયા ચીલા બનાવવા સૌ પ્રથમ મેં અહીંયા એક ઢોસાનો તવો જે છે તેને લઈ લીધો છે. હવે આપણે તેની ઉપર પાણી એડ કરી અને તેનું ટેમ્પરેચર ડાઉન કરીશું અને 1 ચમચા જેટલું બેટર આપણે લઈ અને તેને અંદરથી બહારની તરફ સારી રીતે પાથરતા જઈશું અને સારી રીતે ફેલાવી લઈશું. તેની ઉપરથી તેલ, ઘી અથવા તો બટર એડ કરી દઈશું. તો અહીંયા તમે સિમ્પલ પ્લેન આવો તમારે ઢોસો કરી અને ખાવો હોય તો પણ તમે ખાઈ શકો છો. પણ પર્સનલી મારી વાત હું કરું તો મને શેઝવાન ચીલો ખૂબ જ પસંદ છે. તો એને ઉપર ટમેટો કેચઅપ અને શેઝવાન સોસને મેં પાથરી લીધો છે. ત્યારબાદ ડુંગળી એડ કરી દઈશું અને ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું. આ રીતે પણ ચીલો ખૂબ જ ટેસ્ટી એવો લાગતો હોય છે. તમે આ રીતે પણ બનાવી અને ટ્રાય કરી શકો છો. તેની સાથે જ અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ચીલો ઉથલાવવા માટે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી આવતી. તે પોતે જ તવા પરથી અલગ થઈ જાય છે. જેવું આપણો ચીલો કૂક થઈ જશે તે તરત જ કિનારીઓ છોડવા લાગશે. ફરી પાછું એક શેઝવાન ચીઝ ચીલો બનાવી અને તમને બતાવું તો ફરીથી આપણે ટમેટો કેચઅપ અને શેઝવાન સોસને સારી રીતે ચીલા ઉપર પાથરી લઈશું અને ઉપરથી ડુંગળી ને ધાણા એડ કરી દેવાના છે. તમે ડુંગળી ના ખાતા હોય તો તમારે તેને સ્કીપ કરી લેવાની. હવે આપણે ઉપરથી ચીઝને ખમણી લઈશું. આ પણ ખૂબ જ ટેસ્ટી એવો લાગતું હોય છે. ચીઝની જગ્યાએ તમારે પનીર ખમણવું હોય તો પણ તમે ખમણી શકો છો અને તેની સાથે જ તમારે કોઈ બીજા એક્સ્ટ્રા વેજીટેબલ્સનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. તો અહીંયા આપણો ચીઝ શેઝવાન ચીલો પણ બની અને રેડી થઈ ગયો છે. તમે તેને ઢોસો અથવા તો ચીલો કંઈ પણ કહી શકો છો. તો અહીંયા તૈયાર છે દાળ ચોખામાંથી આથાની ઝંઝટ વગર જ બનતા ચીલા અથવા તો ઢોસા. તો ગરમા ગરમ તેને સર્વ કરો કોકોનટ ચટણી સાથે. માત્ર રાતે દાળ ચોખા પલાળો અને સવારમાં માત્ર 5 મિનિટના અંદર જ સુપર ટેસ્ટી હાઈ પ્રોટીન એવા ચીલાની રેસિપી છે. એક વખત ઘરે જરૂરથી બનાવી અને ટ્રાય કરજો. સાથે જ તમે અહીંયા જોઈ શકો છો કે સિમ્પલ પ્લેન તમારે ઢોસાની જેમ ચટણી સાથે ખાવું હોય તો પણ તે ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. સાથે તમે જોઈ શકો છો કે કેવા સરસ ક્રિસ્પી એવા ઢોસા બને છે. તો તમને મારી આ ચીલા અથવા તો ઢોસાની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.